आमोद खाते आवेल बच्चों का घर संचालित शाला में बिबन चैरिटेबल ट्रस्ट द्वारा लघुमती समाजना ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું વિતરણ કરવામાં આવ્યું. બિબન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટના પ્રમુખ ઇબ્રાહિમ શેઠ તેમજ ઉપસ્થિત આગેવાનોના હસ્તે MBBS, B.Pharm, BSc નર્સિંગ સહિત વિવિધ મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી હતી. બિબન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ઉચ્ચ અભ્યાસ માટે જ નહીં પરંતુ એવી લઘુમતી શાળાઓ કે જેઓને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી તેવા શૈક્ષણિક સંસ્થાઓને પણ સતત સહયોગ આપે છે. ઉપરાંત લઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગોમાં સહાય, બીમારી વ્યક્તિઓને સારવાર માટે મદદ તેમજ અમુક ગામોમાં પીવાના શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બિબન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી મુસ્લિમ લઘુમતી સમાજના શૈક્ષણિક, સામાજિક અને માનવીય વિકાસ માટે સતત સેવા કાર્ય કરી રહ્યો છે, જે સમાજમાં શિક્ષણ અને સમાનતાના પ્રચાર માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ભરૂચ જિલ્લાના લઘુમતીના વિદ્યાર્થીઓ MBBS, B.Pharm, નર્સિંગ, BSc નર્સિંગ ઉચ્ચ કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો પ્રોગ્રામ આપણે રાખીએ અને સફળતાપૂર્વક એ પ્રોગ્રામ પાર પાડેલ છે. કેટલા વિદ્યાર્થીઓ ટોટલ આવેલા? લગભગ 250 પોણી 300 વિદ્યાર્થીઓને આજે આપણે સહાય પહોંચાડેલ છે. આ સિવાય તમે કઈ કઈ સ્કૂલોમાં સહાય આપો છો? આ સિવાય ભરૂચ જિલ્લાની જે લઘુમતી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી, તેમને મદદરૂપ થવા માટે ખાનપુર છે, ઝઘડિયા, રાજપાટી ઘણી સંસ્થાઓને આપણે મદદરૂપ થઈએ છીએ. અને બીજી અન્ય પ્રવૃત્તિઓમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ બીમાર હોય, એવી અન્ય પ્રવૃત્તિ માધ્યમિક શાળાઓમાં કે જે ફિલ્ટર પ્લાન બી મૂકેલા છે સંસ્થા તરફથી, મતલબ કે લોકોને સમાજને મદદરૂપ થાય એવા કામમાં સંસ્થા છેલ્લા 20 વર્ષથી કરી રહી છે. કેટલા સમયથી તમારું ટ્રસ્ટ કાર્યકર્તામાં છે? 2005થી અમે સ્થાપના કરેલી અને આજ સુધી 20 વર્ષથી આ સંસ્થા સેવા કરી રહી છે. અને નાના પાયા સેવા પણ દિવસે એક મોટું વૃક્ષ રૂપે હવે સેવા કરી રહેલા છે. ને આગામી દિવસે ઇન્શાલ્લાહ આનાથી વધારે લોકોને મદદરૂપ છે એવી અમારી કોશિશ રહેશે.